આ ખૂબ જ જૂના કાળની વાર્તા છે। ખૂબ દૂર એક નાનું ગામ હતું। તે નાના ગામમાં રમન નામનો એક કિશોર વયનો છોકરો રહેતો હતો। રમનને ડરામણી, રોમાંચક અને રહસ્યમય વસ્તુઓમાં ખૂબ રસ હતો। એક દિવસ રમનને તેની દાદી પાસેથી ખબર પડી કે આ ગામથી થોડે દૂર એક ટેકરી છે। તે ટેકરીની બાજુમાં એક જૂનો મહેલ જેવો ખંડેર હતો। ગામ લોકોનું કહેવું છે કે રાત્રે ત્યાંથી વિચિત્ર અને ડરામનો અવાજો સંભળાય છે। ડરના કારણે કોઈ ગામ લોકો તે ખાડાની નજીક જતા નહીં। રમન હવે ખંડેરોની રહસ્યમય વાર્તાઓમાં ફસાઈ ગયો હતો। તેણે મનમાં પણ નક્કી કરી દીધું હતું કે જ્યાં સુધી તે બરબાદીના રહસ્યોને નહીં જાણે ત્યાં સુધી તે આરામ નહીં કરે। તેણે તેના મિત્રોને રહસ્યમય ખંડેર વિશે પણ કહ્યું અને તેના મોટાભાગના મિત્રો ડરી ગયા। તેનો કોઈ મિત્ર તેની સાથે ખાનમાં જવા તૈયાર નહોતા। રમનનો ખાસ મિત્ર મોહન થોડી ખચકાટ પછી તેની સાથે ખંડેરની અંદર જવા સંમત થયો। બીજા દિવસે પૂર્ણિમાની રાત હતી। રાત્રે બંને મિત્રો કોઈને કહ્યા વિના શાંતિથી પોતાના ઘરેથી નીકળી ગયા। ચાંદની રાત્રે જ્યારે રમન અને મોહન તે ખંડર પાસે પહોંચ્યા ત્યારે બંને મિત્રો ખૂબ ડરી ગયા। બંનેના હૃદયના ધબકારા ખૂબ જ ઝડપી થઈ ગયા હતા। ખંડેરોની આસપાસ સંપૂર્ણ શાંતિ હતી। પવનનો અવાજ વાતાવરણને વધુ ભયાનક બનાવી રહ્યો હતો। રમણે તેના મિત્ર મોહનનો હાથ મજબૂતીથી પકડી રાખ્યો અને ધીમે ધીમે નાના પગલાં ભરતા તે ખંડેરની અંદર જવા લાગ્યા। રમન ખંડેરના મુખ્ય દરવાજા પાસે પહોંચતાની સાથે જ દરવાજો ક્રિક અવાજ સાથે આપમેળે ખુલવા લાગ્યો। આ જોઈને બંને ડરી ગયા, પણ રમણે હિંમત ભેગી કરી અને દરવાજામાંથી અંદર પ્રવેશ કર્યો। રમણે જોયું કે અંદર કંઈક મોટું અને ચમકતું દેખાય છે। તે વસ્તુની નજીક ગયો અને જોયું કે તે એક મોટો નકશો હતો। તે નકશા પર લાલ રંગમાં કેટલાક નિશાન બનાવવામાં આવ્યા હતા અને એક રેખા પણ દોરવામાં આવી હતી જે ખંડેરથી નજીકના જંગલ તરફનો રસ્તો બતાવી રહી હતી। રમણે તે નકશો ઉપાડ્યો। બંને મિત્રોએ તે નકશાને ધ્યાનથી જોયું। તે કદાચ કોઈ જૂના ખજાના તરફ લઈ જતો નકશો હતો। રમન અને મોહન મહેલની બહાર આવ્યા અને નકશામાં બતાવેલ રસ્તે આગળ વધવા લાગ્યા। થોડે દૂર ચાલ્યા પછી તેમને રસ્તામાં એક મોટું જૂનું ઝાડ દેખાયું। પછી ઝાડ પાસે એક જૂનો પથ્થર રાખવામાં આવ્યો હતો। ધ્યાનથી જોયું તો પથ્થર પર કંઈક લખેલું દેખાયું। તે પથ્થર પર લખેલું હતું કે કોઈ પણ પ્રામાણિક માણસ જે શોધ કરવા નીકળશે તેને ખજાનો મળશે। રમન અને મોહનને લાગવા લાગ્યું કે તેઓ બંને ખરેખર કોઈ મોટા રહસ્ય તરફ આગળ વધી રહ્યા છે। બંને મિત્રો નકશા પ્રમાણે ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા। જેમ જેમ અમે આગળ વધતા ગયા રસ્તો વધુ ડરામનો અને રહસ્યમય બનતો ગયો। અચાનક તેમને કોઈ ચાલતું હોય તેવો અવાજ સંભળાયો। અવાજ સાંભળીને બંને ડરી ગયા। તેને લાગ્યું કે કંઈક તેનો પીછો કરી રહ્યું છે। તેને તરત જ પાછળ ફરીને જોયું, પણ તેની પાછળ કોઈ નહોતું। રમણે ફરીથી નકશા તરફ જોયું અને નકશા મુજબ ખચકાટ વગર આગળ વધવા લાગ્યો। થોડે દૂર ચાલ્યા પછી એક નાનો ખાડો દેખાયો। જ્યારે હું આ ખાડા પાસે પહોંચ્યો ત્યારે મેં જોયું કે ખાડામાં કંઈક ચમકતું હતું। રમણે હિંમત ભેગી કરી અને ખાડામાં હાથ નાખ્યો અને તેના હાથમાં કંઈક મળ્યું। તેને પકડીને બહાર કાઢ્યું અને એક ચમકતો સિક્કો મળ્યો। ચારે બાજુથી સિક્કાને જોયા પછી ખબર પડી કે તે ખૂબ જ જૂનો અને ભારે સોનાનો સિક્કો હતો। હવે રમણને લાગવા માંડ્યું કે આ એક રહસ્યમય ખજાનાની શરૂઆત છે। રમન અને મોહને હવે આ સિક્કો પોતાની પાસે રાખવાનું નક્કી કર્યું અને બાકીના ખજાનાની શોધમાં ફરીથી નીકળ્યા। હવે બંને મિત્રો દરરોજ સાથે તે ખંડેરમાં જવા લાગ્યા અને તેમને નવા રહસ્યોનો સામનો કરવો પડ્યો। બંને મિત્રોએ લાંબા સમય સુધી આ રોમાંચક સફર ચાલુ રાખી અને અંતે બંનેને ઘણા ખજાના મળ્યા। તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો।